ખોખરા પરિષ્કર એપાર્ટમેન્ટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે 18 લોકોનો સફળ રેસ્ક્યુ. અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કર એપાર્ટમેન્ટ 5મા માળે આગની ઘટના સામે આવી હતી. આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકો બચવા માટે ઝઝૂમતા જોવા મળ્યા. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન દ્વારા નાના બાળકોને કેવી રીતે નીચે સલામત રીતે ઉતારાયા હતા. અત્યાર સુધીમાં 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આગ લાગતા નાસભાગનો માહોલ સર્જાયો હતો. લોકો બચવા માટે ઝઝૂમતા જોવા મળ્યા. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઈ ગઈ હતી. આગમાં ફસાયેલા 18 જેટલા લોકોને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે. ફાયરના અધિકારીઓએ કહ્યું, આગ પર કાબૂ મેળવી લેવાયો છે. 18 જેટલા લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવાયા છે. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર અમદાવાદના ખોખરા આગના બનાવને લઈ ફાયર બ્રિગેડની 5 ગાડી તાત્કાલિક ઘટના સ્થળે મોકલી દેવામાં આવી. આગની ઘટનામાં રહેવાસીઓમાં ગભરાટની સ્થિતિ જોવા મળી. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. અહેવાલમાં ન્યૂઝ જિગ્નેશ મકવાણા, અમદાવાદ.